હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। શું તમારું ભીંડાનું શાક પણ ચીકાસવાળું બને છે? તો આજે હું એકદમ ખૂબ જ સરસ એવી ટિપ્સ લઈને આવી ગયું છું કે ભીંડાનું શાક બનાવવા માટે ભીંડાને આ રીતે કટ કરીને તેલની અંદર ફ્રાય કરી લેજો, જેનાથી એકદમ ભીંડો જે છે એ ક્રિસ્પી પણ બનશે અને છૂટો છૂટો પણ બનશે। અને ભીંડાનું શાક બનાવવામાં એક ડુંગળી એડ કરી દેજો, જેનાથી ભીંડાનું શાક જે છે એકદમ ખૂબ જ ટેસ્ટી અને ચીકાસ વગરનું બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે તમે પણ ભીંડાનું શાક બનાવશો તો બાળકોથી લઈને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને ચીકાસ વગરનું શાક થશે, જે ટિફિનમાં લંચ બોક્સમાં તો ખૂબ જ ટેસ્ટી એવું લાગતું હોય છે। તો આ રીતે તમે પણ જરૂરથી આ ટિપ્સ ટ્રાય કરજો અને મારી ટિપ્સ ગમતી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ આપણે નવી ટિપ્સ સાથે। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। શું તમારું ભીંડાનું શાક પણ ચીકાસવાળું બને છે? તો આજે હું એકદમ ખૂબ જ સરસ